ગાંડી થઈ ગઈ છો કે હું 10 કપડા આપ્યા મેં તને એને બદલામાં તે મને આ ટપ દીધું મેમ સાહેબ તમે 10 કપડા આપ્યા છે એમાં અડધા તો ફાટલા છે તો હું તને દુકાનમાંથી નવા લાવીને દઉં આલે તારું ટબ નથી જોતું મેમ સાહેબ એમ કરો તમે બીજા 2 કપડા આપી જો હારે હું તમને આ નાનું ટબે આપી દઉં નાવા જે છે ને તારી સામે છે તારે જો કઈક વસ્તુ હારી આપવી ને તો આપ નકર હું બીજાને આપી દઉં મેમ સાહેબ તો હું તમને હારે આ મોટું ટબે આપી દે બસ મેમ સાહેબ વોશરૂમ જાવું છે વોશરૂમ કાંઈ વાંધો નહીં લેડીઝ છે ને એટલે જવા દઉં છું આગળ સીધી વહી જા નાથી જમણી બાજુ વળી જાજો ઠીક છે મેમ સાહેબ સારું મેમ સાહેબ હું જાઉં છું હવે વધારાના કપડા હોય ને તો પાછા આવતા મહિને આપજો હું લઈ જાઉં સારું હો હેલી વોશરૂમ માં તું ગઈ હતી? નહીં હું તો નહોતી ગઈ આ કાળે ગઈ હતી કેમ પૂછ્યું વોશરૂમ માંથી મારી રોલેક્સ ઘડિયાળ ગાયબ છે જે હું દુબઈ થી લાવ્યો હતો અને મને પાક્કું યાદ છે હું નાવા ગયો ને ત્યારે મેં ન્યાજ મૂકી હતી. આઈ તે અમારી ઘડિયાળ ચોરી લીધી નહીં મેમ સાહેબ મેં નથી ચોરી કી ભગવાનના હમ ચૂપ એક તો મોંઘી ઘડિયાળ ચોરી લીધી ને પાછા ભગવાનના ખોટા હમ ખાશો. નાની મને અમારી ઘડિયાળ આપી દે ને કર હારા વાત નહીં રે મેમ સાહેબ ને સાહેબ ની ઘડિયાળ નથી ચોરી તમે તો મને કેટલા સમયથી ઓળખો છો સારો બદલો વાળ્યો અમારા વિશ્વાસનો મોકો મળતા જ હાથ મારી લીધો ને જાગુ તું આની તપાસ કર હું પોલીસ ને ફોન કરું છું 4 લાફા મારશે ને એટલે ફટાફટ આપી દે. હા મેમ સાહેબ તમે તપાસ કરી લો પણ મેં ચોરી નથી કરી મેં નથી ચોરી કરી મમ્મી પપ્પા હું છું કોણ છે આ કેમ રોવે છે ચોર છે આ તાર પપ્પાની ઘડિયાળ લઈને ભાગતી હતી ઈ તો હારું શું ટાઈમે આવી ગયો એટલે નગરાજ બહુ મોટું કાંડ કરીને નીકળી જતા. પણ ઘડિયાળ તો માર પાસે સવારે વોશરૂમમાં પડી હતી ને એટલે મેં હાચવીને મૂકી બસ તમને કહેતા ભૂલી ગયો બહુ મોંઘી ઘડિયાળ હતી ને એટલે કાલે અમને એમ ચૂકતું લઈ ગઈ છું કાંઈ વાંધો નહીં મેમ સાહેબ એમાં તમારી થોડી ભૂલ છે અમારી જેવા ગરીબ હારે હંમેશા આવું જ થાય છે લોકો પૂરી વાત સાંભળ્યા પહેલા જ અમને ચુકાદો આપી દેશે હું તમને ક્યારની ઈ જ કહેતી હતી કે ચોરી નથી કરી પણ તમે થોડા મારી વાત સાંભળો